શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વૈદાર્ધિકીર્ત્યાં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં વસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે. બ્રહ્માંડો વણુતુલ્ય રોમધિસતા સર્વે પર બ્રહ્મને તે મૂળાક્ષર મૂર્તિને નમો સદા ગુણાતીતાનંદને. જેનું નામ રટ્યા થકી મલિનસં કલ્પો સમૂળા ગયા જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનનીશું ને હાસ્ય મુખે વશું તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય
બોલે બોલે અમૂલ શબ્દ મધુરા, સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તોરયા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા, દાસત્વ ધારી રહ્યા, આપે અક્ષર સુખ ભક્ત જનને, સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા, ભૂલકા સહુ સેવતા, ભૂલકા સહુ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ હરિ હરિ, સ્વામી નારાયણ હરિ હરિ, સ્વામી નારાયણ હરિ હરિ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ હરિ હરિ, સ્વામી નારાયણ હરિ હરિ, સ્વામી નારાયણ હરિ હરિ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. हो सुबह शाम चरणों में दिए हम जलाए, देखे जहाँ भी देखे तुझको ही पाए. हो सुबह शाम चरणों में दिए हम जलाए, देखे जहाँ भी देखे तुझको ही पाए. इन लबों पे तेरा बस तेरा नाम हो, इन लबों पे तेरा बस तेरा नाम हो, प्यार दिल से कभी भी ना हो कम. स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण हरि हरि, स्वामी नारायण हरि हरि, સ્વામી નારાયણ
સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. 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 હૈડાના હાર પ્યારા નથડી ન મોતી. હૈડાના હાર પ્યારા નથડી ન મોતી. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. મુખડું જોઈને તારું મોયું મન મારું. મુખડું જોઈને તારું મોયું મન મારું. પિયર સાસરિયું સર્વે થયું મન ખારું. પિયર સાસરિયું સર્વે થયું મન ખારું. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. અધર અમૃત પાને થઈ હું તો ગેલી. અધર અમૃત પાને થઈ હું તો ગેલી. નિશંક થઈ છું લજ્જા લોક કેરી મેલી. નિશંક થઈ છું લજ્જા લોક કેરી મેલી. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. નટવર નિરખી તુને અંતર ઠરે છે. નટવર નિરખી તુને અંતર ઠરે છે. દુરી જન લોક ઘોડ્યા દાજીને મરે છે. દુરી જન લોક ઘોડ્યા દાજીને મરે છે. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. મન કર્મ વચને હું થઈ રહી તારી. મન કર્મ વચને હું થઈ રહી તારી. મુખડા ઉપર જાય બ્રહ્માનંદ વારી. મુખડા ઉપર જાય બ્રહ્માનંદ વારી. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે શ્રીજી મહારાજ આવ્યા સાકાર બ્રહ્મને લાવ્યા. શ્રીજી મહારાજ આવ્યા સાકાર બ્રહ્મને લાવ્યા. લીધો છે સાધુ કેરો વેશ. લીધો છે સાધુ કેરો વેશ. હે હરિ હરિ લીધો છે સાધુ કેરો વેશ. હે હું તો એની સાધુતાને વારી જાઉં રે. હે હું તો એની સાધુતાને વારી જાઉં રે.
ગુણાતીતાનંદ, ધાર્યું નામ ગુણાતીતાનંદ, નામ ગુણાતીતાનંદ. હે હરિ હરિ ધાર્યું નામ ગુણાતીતાનંદ. હે હું તો એની કરુણાને વારી જાઉં રે. હે હું તો એની સાધુતાને વારી જાઉં રે. વાણી છે અમી ભરી સહજ એનું સ્મિત છે. શાસ્ત્રીજી મહારાજનો રાજીપો એ જીત છે. વાણી છે અમી ભરી સહજ એનું સ્મિત છે. શાસ્ત્રીજી મહારાજનો રાજીપો એ જીત છે. હે હે એનય જે ગુણાતીત શાસ્ત્રીજી સંગે આવ્યા. હે એનય જે ગુણાતીત શાસ્ત્રીજી સંગે આવ્યા. કહેવાયા યોગીજી મહારાજ, કહેવાયા યોગીજી મહારાજ, કહેવાયા યોગીજી મહારાજ. હે હરિ હરિ કહેવાયા યોગીજી મહારાજ. હે હું તો એની ગરીબાઈને વારી જાઉં રે. હે હું તો એની ગરીબાઈને વારી જાઉં રે. હરિતારક એ તો હરિનું હૃદય છે. હરિવારસ એ તો હરિનું સ્વરૂપ છે. એ તો હરિનું હૃદય છે. હરિ સ્વરૂપ એ તો હરિના વારસ છે. હે હે એનય જે ગુણાતીત સ્વામી હરિ સંગે આવ્યા. હે એનય જે ગુણાતીત સ્વામી હરિ સંગે આવ્યા. ધાર્યું નામ પ્રબોધ જીવન દાસ, ધાર્યું નામ પ્રબોધ જીવન દાસ, ધાર્યું નામ પ્રબોધ જીવન દાસ. હે હરિ હરિ ધાર્યું નામ પ્રબોધ જીવન દાસ. હે હું તો એની સહજતાને વારી જાઉં રે. હે હું તો એની સાધુતાને વારી જાઉં રે. હે હરિપ્રસાદજી આવ્યા, પ્રબોધજીને લાવ્યા. હરિપ્રસાદજી આવ્યા, પ્રબોધજીને લાવ્યા. બનાવ્યા અમને સનાત, બનાવ્યા અમને સનાત, બનાવ્યા અમને સનાત. હે હરિ હરિ સિલેક્ટેડ ચોઝન વન્સ વી આર. હે ગુરુ હરિ હે પ્રબોધ સ્વામી બસ એક તું રાજી થા, બસ એક તું રાજી થા, બસ એક તું રાજી થા. તારી એક એક પડ જાય લાખની. તારી એક એક પડ જાય લાખની. તું તો માળા રે જપી લે ઘનશ્યામની. તારી એક એક પડ જાય લાખની. તું તો માળા રે જપી લે ઘનશ્યામની. ખાલી આવ્યા ખાલી જાશું, સાથે સુલાવ્યા લઈ જાશું. ખાલી આવ્યા ખાલી જાશો, સાથે સુલાવ્યા લઈ જાશો. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવતી. તું
તારી એક એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની વાલા યોગીજી મહારાજ વાલા હરિપ્રસાદ મહારાજ વાલા યોગીજી મહારાજ વાલા હરિપ્રસાદ મહારાજ વાલા હરિપ્રસાદ મહારાજ વાલા પ્રબોધ સ્વામી મહારાજ વાલા હરિપ્રસાદ મહારાજ વાલા પ્રબુદ્ધ સ્વામી મહારાજ મેં તો મૂર્તિ જોઈ છે મારા શ્યામની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તારી એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની હૈયે લાગી તાલાવેલી આંખે આસુડાની હેલી હૈયે લાગી તાલાવેલી આંખે આંસુડાની હેલી મુને લાગી રે લગન હરિ નામની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તારી એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની ભક્તિ ખાંડા કેરી ગાર એ તો ઉતારે ભવ પાર ભક્તિ ખાડા કેરી ધારે તો ઉતારે ભગવાન બક્ષિસ આપે છે સાકાર અક્ષરધામની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તારી એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તારી એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તું તો માળા રે જપી લે ઘનશ્યામની સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. સ્વામીજીને પ્રબોધ સ્વામીજી દરેક વખત યુવાની પર વાત કરે, યુવાની નામ આવે એટલે બધાને ખ્યાલ પણ આવી ગયો હશે કે કયું ભજન આવવાનું છે. અને એની પહેલાં આ વખત એવું ટ્રાય કરતા હતા કે યુવાનીમાં આપણે બધા જ છીએ. મહારાજના પ્રમાણે તો યુવાન બધા આપણે ઉંમર પ્રમાણે નહીં જોવા. આપણે મહારાજ માટે જે પણ પળ વિતાવીએ કે એની માટે જે સેવામાં સમય કાઢીએ એટલે આપણે બધા યુવાન. અત્યારનો યુવાન કેવો છે તો કે યુવાનની ખુમારી કેવી, તો જાતે તો શાયરી બનાવતા નહીં આવડતી એટલે એક ઉઠાઈ છે. એટલે યુવાન એવું વિચારે કે ચમક सूरज की नहीं मेरे किरदार की है, चमक सूरज की नहीं मेरे किरदार की है, खबर ये आसमां के अखबार की है, मैं चलूं तो मेरे संग कारवां चले, मैं चलूं तो मेरे संग कारवां चले, बात गुरूर की नहीं एतबार की है. વાહ વાહ આવો યુવાન છે પણ એ યુવાન કઈ અલગ ગતિમાં ના જતો રહે એની માટે મહારાજ હંમેશા વાત કરે કે તો યુવાની ધન્ય બને, તો યુવાની ધન્ય બને, જો સાથ હરી તારો મળે, તો યુવાની ધન્ય બને, તો યુવાની ધન્ય બને, જો સાથ હરી તારો મળે, તો યુવાની ધન્ય બને, તો યુવાની ધન્ય બને, જો સાથ પ્રભુ તારો મળે. ધન્યતાની એ પડના, ધન્યતાની એ પડના,
પાત્ર મારે બનવું છે તો યુવાની ધન્ય બને, તો યુવાની ધન્ય બને, જો સાથ હરિ તારો મળે. તો યુવાની ધન્ય બને, જો સાથ હરિ તારો મળે. ધ્યેય વિના યુવાની વિષય વ્યસનમાં વિચરે ધ્યેય વિના યુવાની વિષય વ્યસનમાં વિચરે. ઇન્દ્રિયોનો ગુલામ બની યૌવનને વેડફે ઇન્દ્રિયોનો ગુલામ બની યૌવનને વેડફે. ના સંતની ખબર છે સત્સંગની ખબર છે સંતની ખબર છે, સત્સંગની ખબર છે. સદભાવને સુરુચિ જોજન કરોડ દૂર છે સદભાવને સુરુચિ જોજન કરોડ દૂર છે. કુલક્ષણો કુસંગની બોલે છે એક ભાષા લક્ષણો કુસંગની બોલે છે એક ભાષા. બેફામ બની જીવવું રાખી રહ્યો છે આશા બેફામ બની જીવવું રાખી રહ્યો છે આશા. ભોગ વિલાસનો અગ્નિ તનમાં રહ્યો છે સળગી ભોગ વિલાસનો અગ્નિ તનમાં રહ્યો છે સળગી. એને કોણ હવે વાળે એને કોણ સમજાવે એને કોણ હવે વાળે, એને કોણ સમજાવે. એક તક મને તું દઈ દે અહેસાન એક કરી દે એક તક મને તું દઈ દે, એહસાન એક કરી દે. આ નર્કમાંથી છૂટવાનો માર્ગ તું કરી દે આ નર્કમાંથી છૂટવાનો માર્ગ તું કરી દે. ચારો તરફ નિરાશા નથી કોઈની એ આશા તરફ નિરાશા નથી કોઈની એ આશા. ચારો તરફ નિરાશા નથી કોઈની એ આશા નથી કોઈની એ આશા હાથ મારો ઝાલીને હાથ મારો ઝાલીને તારી ગોદમાં બેસાડી દે તો યુવાની ધન્ય બને, તો યુવાની ધન્ય બને, જો સાત હરિ તારો મળે. તો યુવાની ધન્ય બને, સાત હરિ તારો મળે.
પ્રસન્નતા કાજે ગમતું બને આ જીવન. તારી પ્રસન્નતા કાજે ગમતું બને આજીવન. નિશ્ચિંતા નિર્ભયતા જીવનમાં તું જ આપે. નિશ્ચિંતતા નિર્ભયતા જીવનમાં તું જે આપે. સાધન નથી કોઈ એવું જે મુજને કામ આવે. સાધન નથી કોઈ એવું જે મુજને કામ આવે. કૃપાનિધિ તું કેવળ કૃપામાં સઘળું આપે. કૃપાનિધિ તું કેવળ કૃપામાં સગળું આપે. તારી ગરજ છે કેવી તારી પ્રીતિ નિરાલી. 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 મંદિર મારે એક તું રહે. મંદિર મારે એક તું રહે. એ અરજ મારી સાંભળી લે. તો યુવાની ધન્ય બને. તો યુવાની ધન્ય બને. તો સાથ પ્રભુ તારો મળે. તો યુવાની ધન્ય બને. તો યુવાની ધન્ય બને. જો સાથ હરિ તારો મળે. જો સાથ પ્રભુ તારો મળે. જો સાથ હરિ તારો મળે. જો સાથ પ્રબુદ્ધ સ્વામી તમારો મળે. શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. સજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. સભાની શરૂઆત આપણે સૌ ગુરુ હરિના ચરણે અક્ષર નમન અર્પણ કરીને કરીશું. સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ. બસ એક બસ એક બસ એક હે હરી હરી હરી. આજની સભાનો આપણો ટોપિક છે કે યોર એફર્ટ્સ ક્રિએટ યોર ડેસ્ટિની બટ ઓલવેઝ પાવર્ડ બાય હિઝ ગ્રેસ, એટલે કે
ભગવાનની કૃપા. મહેનતની સાથે સાથે સફળતા જોઈએ તો એની માટે ભગવાનની કૃપા પણ જરૂરી છે. આપણે ઘણી વખત મૂવીઝમાં લાઈન સાંભળી હોય છે કે હમ અપની તકદીર ખુદ બનાતે હૈ, પણ રિયલ લાઈફમાં જોવા જઈએ તો ખરેખર એવું નહીં હોતું. એક એન્ડ તો એવો આવે છે કે જ્યારે એવું થઈ જાય છે કે એફર્ટ્સ ડન છે, હવે કૃપા જોઈશે જ. કહેવાય છે ને, પેલે એક રાજેશ ખન્ના મૂવીનો એક ડાયલોગ છે કે એ જીવન તો એક રંગમંચ છે યાર, હમ સબ ઇસકી કઠપુતલિયા હૈ. એટલે કે આપણે તો ખાલી એક નિમિત્ત છે, પણ ખરેખર આપણા બધાનું જીવન છે તો એ તો એક ગુરુહરિના હાથમાં છે. શિક્ષાપત્રીમાં પણ લખેલું છે ભગવાન સ્વામિનારાયણે કે ભક્તિ અને સત્સંગ વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. એટલે ગમે તેટલું નોલેજ હશે, ગમે તેટલી લૌકિક રીતના આગળ હશે, પણ ભગવાન આગળ જો નહીં નમતો હોય, એની ભક્તિ નહીં કરતો હોય તો એની અધોગતિ થાય જ છે. મુકેશ અંબાણી ગમે તેટલો પૈસાવાળો છે તો પણ એ ભગવાન આગળ તો હાથ જોડતો દેખાય જ છે. એને બી ખબર છે કે મારી પાસે જે કંઈ પણ આવે છે એ ખરેખર એને લઈને છે. યોગીજી મહારાજના સમયમાં આ પ્રસંગ આપણે સૌ સાંભળેલો છે કે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીનો મિત્ર હોય છે, તે એને લઈને આવે છે એને એક જોબ આશીર્વાદ લેવા માટે યોગીજી મહારાજના. અને એ વખતે આશીર્વાદ આપે છે અને એને કંઈક સ્ટાર્ટિંગમાં 200 રૂપિયાની એ સમયે નોકરી મળે છે. પણ ફરી પછી પૂછવા આવે છે તો બાપા ના પાડે છે અને પછી કહે છે આપણે આ જોબ નથી કરવી. એમ કરતાં કરતાં વચ્ચે એમને 700ની જોબ મળે છે, 1000ની મળે છે અને પછી છેલ્લે 2000ની પણ જોબ મળતી હોય છે. છતાં પણ એ યુવકને બાપા ના પાડે છે કે આપણે જોબ નથી કરવી. તો મન બુદ્ધિને એ વખત એવું થાય કે ખરેખર જ્યારે આવો ચાન્સ મળતો હોય તો પછી કેમ નહીં, આ ના પાડવા પાછળનું કારણ શું છે? એવા ક્વેશ્ચન થાય જે એ યુવકના મનમાં પણ થતા હતા. અને એના પેરેન્ટ્સ બાપાને મળવા આવ્યા કે અમારે કે આ એકનો એક છોકરો છે અને એ હવે કમાઈને સેટ થાય તો અમારા માટે પણ સારું રહે. પણ ત્યારે એ યુવકના જીવનમાં પ્રભુદાસભાઈ તરીકે એમના એક મિત્ર હતા કે જે એમને સાચી સમજણ આપે છે કે તું બાપાના વચનમાં વિશ્વાસ રાખ, એ આપણું અહિત નહીં કરે. અને થાય છે પણ એવું, પછી જ્યારે ફરીથી બાપાના આશીર્વાદ લેવા જાય છે તો એક ચિઠ્ઠી લખીને આપે છે કે તું આ બોમ્બે જા અને આ એક વેપારી છે એમના ત્યાં જઈને તું જોબ કર. ખબર નથી કે આગળ જઈને શું થવાનું છે, પણ એક સાચા મિત્ર પ્રભુદાસભાઈના વચનને લઈને એમને કીધું કે બાપાની વાણીમાં વિશ્વાસ રાખવાનો. તો એ વિશ્વાસ રાખીને એ પછી જાય છે અને ત્યાં નોકરી કરે છે અને એટલી મહેનતથી એ નોકરી કરે છે કે પછી એ શેઠને એના પર ખૂબ વિશ્વાસ આવે છે અને એના દીકરીનું મેરેજ કરે છે અને એનો બિઝનેસ પણ આપે છે. તો આમાં એવું જ દર્શન થાય કે પોતાની મનુષ્ય દ્રષ્ટિથી હું જોઉં તો મને કદાચ આ દિવાલની પાર પણ નહીં દેખાય, પણ મને એવા પુરુષ મળ્યા છે કે જે આ દિવાલ તો સોનંત બ્રહ્માંડની પાર પણ જોઈ શકે છે અને મારી માટે શું સારું છે શું ખરાબ છે એમને સહજ ખ્યાલ છે. આપણે એમ ભગવાનની કૃપા જોઈએ તો એની માટે જરૂરી છે કે પોતાની બુદ્ધિ, પોતાની માન્યતાને હું સાઈડમાં રાખું અને પોતાના અંતરને એક એવું કોરું રાખું કે એને વિશ્વાસ આવે કે એની પર હું કંઈ પણ લખી શકું છું. જો પોતાના જ એફર્ટ્સથી જીતી શકાતું હોત કે પોતાના જ સફળતા એ પોતાના બળે જ મળતી હોત તો કદાચ મહાભારતમાં પાંડવો જીતી જ ન શક્યા હોત. કેમ કે એના પક્ષે કૃષ્ણ હતા કે એના આશીર્વાદને લઈને, એની કૃપાને લઈને એ 100 કૌરવો સામે પણ લડી શક્યા. આજના દિવસે જેમનો લાભ છે ડૉક્ટર સુરત, આપણે અવારનવાર અનેક સમયમાં દર્શન કરેલા જ છે એમની વાણીમાં એક એવી જે વિનમ્રતા, એક વિવેક કે જે મીઠાશ છે એનું દર્શન આપણે અનુભવ સહેજે કરેલું છે. લૌકિક રીતના જોવા જઈએ તો એ એઝ અ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ તરીકે જોબ કરે છે, એ પણ યુએસમાં. જ્યારે
આપણે જોવા જઈએ કે કદાચ નાનું બી પ્લેટફોર્મ મળતું હોય અને પોતાનો પ્રતિભા દર્શાવવાની તક મળતી હોય તો સહેજે સહેજે માન ચડે. જ્યારે ગુરુહરિએ એમને આટલી મોટી તક આપી છે, આટલું મોટું પ્લેટફોર્મ આપ્યું છે કે જ્યાં આટલા બધા ભક્તોની સેવા કરે છે, છતાં પણ એમનું જીવન માન રહિતનું છે. સહજતાથી એ ભક્તો આગળ નમી જાય છે. 2023માં પણ એ પિયરની ધરતી પર પધારેલા જ્યારે ગુરુહરિ અહીંયા આગળ હતા. એમનું જીવન, એમનું વર્તનમાં કેવળ ને કેવળ એક ગુરુહરિને રાજી કરવાની જ અનુવૃત્તિ છે. એમનું જીવન એવું છે કે એમને ગુરુહરિએ યુએસની ધરતી પર સર્વે સહિષ્ણુ ભક્તોની જવાબદારી સોંપી છે કે જેથી જે એમનું એક માવતરની જેમ જતન કરે, અને જેને લઈને ગુરુહરિએ જે 2 નામ યુએસના ભક્તોને આપ્યા છે કે આ 2 નામને આપણે આદર્શ રાખવા છે જીવનમાં. એક તો કે કિશનજી અને એક બીજા ડૉક્ટર સુરતભાઈ. તો આપણે હવે વધુ વાત ન કરતાં આપણે ડૉક્ટર સુરતભાઈને પ્રાર્થના કરીએ કે આજના દિવસે અમને એવું કંઈક ભાથું પીરસી શકે કે જેથી કરીને અમે પણ આપની જેમ ગુરુહરિના રાજીપો મેળવી શકીએ અને એમની સેવામાં નિમિત્ત બની શકીએ. ડૉક્ટર સુરતભાઈ. સંભળાય છે બધાને? સજાન સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુરી શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુરી યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. હમણાં 2 કલાક પહેલા જ અહીંયા ન્યૂજર્સીની સભા અને બધું પૂરું થયું. 2-3 કલાક થયા. એટલે પછી બપોરે કિશનજી સાથે બેઠા હતા. ઘણા ખરા ઓળખતા હશે. તો એ મને પૂછતા હતા સાંજે શું પ્રોગ્રામ છે. એટલે મેં કીધું કે પીઆઈ જવાનું છે. મેં થોડુંક આનંદ કર્યો. તો કે તમે અત્યારે કેમ ના પહોંચશો? એટલે મેં કીધું ઓનલાઈન જવાનું છે પીઆઈ. મેં કીધું ત્યાં સભા છે. એટલે પછી એમને ખાસ બધાને જય સ્વામિનારાયણ કહ્યા છે. એવી જ રીતે 2 દિવસ પહેલા સુરત સ્વામીજીના દર્શન થયા હતા. એટલે પછી મેં એમને સમાચાર આપ્યા હતા. મેં કીધું પીઆઈ ની સભામાં સેવા આવી છે સન્ડે સાંજે. એટલે એમને બી ખાસ જય સ્વામિનારાયણ કેવડાયા છે બધાને. મને એક પ્રસંગ બહુ ગમે છે. હમણાં એમને અર્જુન અને કૃષ્ણની વાત કરી તો સ્વામીજી ઘણી વખત કહેતા કે આપણે બધા જ અર્જુન છે, કૃષ્ણ જેવા સારથી જુએ. આપણે બધા જ અર્જુન છે, કૃષ્ણ જેવા સારથી જુએ. એટલે અર્જુન એટલે શું? તો કોક વાર આપણને ભગવાન પ્રત્યેનો મનુષ્ય ભાવ આવે, કોક વાર મનાય ભગવાનનું સ્વરૂપ છે, કોક વાર દિવ્ય ભાવ એવો રહે બી નહીં જ્યારે આપણું કામ થાય ના થાય. તો એવા અનંત પ્રકારના વિચારોથી ચાલતો કોઈ બી એક આત્મા એ અર્જુન છે. પણ એની સામે કૃષ્ણ જેવા સારથી કોણ? તો ભગવાન કે ભગવાનને ધારણ કરનાર એવા પવિત્ર સંત જે છે એ કૃષ્ણ જેવા સારથી છે આપણા જીવનમાં. તો બોલવું બહુ ઇઝી છે પણ માનવું થોડુંક અઘરું પડે. તો મને તો જે સેવા આપી છે એમાં 2-3 મારા પ્રસંગો શેર કરું કે નાનપણથી જ સત્સંગમાં જન્મ મળ્યો છે મને તો. પણ છતાં બી એવું મનાય નહીં મારો જન્મ જ કૃપાનો છે. મારા મધરને પ્રેગ્નન્સી નથી રહેતી પણ સ્વામીજીના આશીર્વાદ લીધેલા. તો 87ની વાત કરું છું. ત્યારે પછી સ્વામીજીએ કીધેલું કે ના કે એટલે ત્યાર પછી તો મારો જન્મ થયો. તો આવો જન્મ થયા પછી પણ ભગવાનની જ કૃપાથી થતો હોય તો બી
ભગવાનમાં આસ્થા કે વિશ્વાસ રાખવી એ મારો સબ્જેક્ટ નહોતો. મને થોડુંક અઘરું પડતું હતું. કારણ કે મને ફોર સમ રીઝન સેટ ના થાય કે આ ક્યાં હવે આ બધું ભગવાન કંઈ માનવ દેહમાં ના હોય. કારણ કે આપણે તો એ ટાઈમે તો આટલી બધી ચેનલો નથી આવતી ને યુટ્યુબ નહોતું. પણ જેને ખ્યાલ હશે ને કે ઘણી બધી સિરિયલ દૂરદર્શન ને એવા પર આવે અને એમાં જે હનુમાનજીની ને ગણપતિજીની ને એ બધી જે સિરિયલ આવે એમાં બધા જે કેરેક્ટર્સ હોય આપણે જે જોયા હોય તો બધું એકદમ કાલ્પનિક દુનિયા લાગે આપણને. તો એમાંથી એકદમ માનવું કે રિયલ ખરેખર ભગવાન હોઈ શકે એ તો એક કલ્પનાતીત વસ્તુ જ હતી મારી માટે. એની માટે મોટા પુરુષે અનુભવ કરાવ્યા. તો બે એક અનુભવ બહુ સરસ છે. હું 8th સ્ટેન્ડર્ડમાં હતો અને પંચગીની બનતો બોર્ડિંગ સ્કૂલમાં. એટલે અમે વેકેશન માટે બોમ્બે આવેલા. એટલે પંચગીની હિલ સ્ટેશન છે. જો કોઈક બોમ્બે સાઈડનું હોય કે કોઈક ગયું હોય તો એને ખ્યાલ હશે. એટલે પછી મારા ફાધર મને મૂકવા આવતા હતા. 16th ઓગસ્ટ 2002 કે 3 હશે. એટલે પછી ત્યારે મને મૂકવા આવતા હતા તો ત્યાં નીચેનું જે સ્ટેશન છે એ મહાડ કહેવાય. કે ત્યાં પછી છે ને ઘાટ જ ચાલુ થાય, સીધો હિલ છે ને એ હિલ ઉપર પહોંચો એટલે તમે મહાબલેશ્વર પંચગીની આવી ગયા. એટલે અમે ગાડીમાં એ ટાઈમે મારુતિ વેન હતી. ગાડીમાં અમે 4 જણા હતા. મારા ફાધર, પછી અમારી જે ટેક કેર કરતા એ લક્ષ્મણભાઈ, પછી સેવક અને મારો એક ફ્રેન્ડ જે એના પેરેન્ટ્સ મસ્કટ રહેતા. એટલે એનું ઇન્ડિયામાં કોઈ નહોતું. એટલે એને વેકેશન પડે ને એટલે ઓલવેઝ સાથે ઘરે જ રહે. એટલે અમે 4 જણા જતા હતા. અમને મૂકવા આવતા હતા. અમે બેઉ પાછળ સૂતા હતા. પછી બરાબર 3:45 ની આજુબાજુ રાત્રે મારા ફાધરને ઝોકું આવ્યું હશે. એટલે એક ટર્ન હતો ઉપર પહાડ પર. તો એ ટર્નમાં ગાડી નીચે ગઈ એ પહેલા સ્વામીજીએ મને ઉચકીને પાછળની સીટ પરથી બહાર રોડ પર ઊભો કરી દીધો. એટલે મેં જોઈ ગાડી નીચે જતા. એટલે મેં કીધું ગાડી ગઈ 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 બટ દેર ઇઝ નો બડી. હું પહાડ પર જે રસ્તો છે એ રસ્તા પર એકલો જ હતો. એટલે સાંભળનાર બી કોણ, અને મોન્સૂન સિઝન હોય ઇન્ડિયામાં તો એ ટાઈમે. પછી એક ટ્રક આવી. એટલે મેં ટ્રકવાળાને હાથ કર્યો બટ આઈ એમ શ્યોર એને એવું હશે કે આ ભૂત ઊભું છે. કારણ કે રાત્રે અડધી રાત્રે તો કોણ હોય એવા ટાઈમે, રાઈટ? અને અત્યારે તો આપણે જોઈએ તો ઇન્ડિયા બહુ એડવાન્સ થઈ ગયું. બધે સ્ટ્રીટ લાઇટ છે, આ છે, તે છે, બધું છે. એ થિંક અબાઉટ 25 યર્સ અગો, 22 યર્સ અગો. તમે કોઈક પહાડ પરથી જતા હો તો એ તો અઘરું છે કે જે ગાડીની લાઇટ હોય એ જ લાઇટમાં બધું કરવાનું હોય. એટલે પછી ટ્રક ઊભી ના રહી. પછી મેં ગાડી જોઈ હતી નીચે જતા એટલે હું ધીમે 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 નીચે ગયો. હવે ગાડી જે નીચે ગઈ હતી ઇટ વોઝ નોટ લાઈક કે ઓ 10 ફૂટ નીચે ગઈ કે 50 ફૂટ નીચે ગઈ. લાઈક લિટરલી 200-300 ફીટ નીચે ગઈ હતી ગાડી. એટલે યુ કેન ઇમેજિન ધ સ્કેલ. એટલે ધીમે ધીમે નીચે ગયો. નીચે ગયો તો મેં ગાડી સમહાઉ મળી ત્યાં. હાથમાં સેલફોન કે એવું કંઈ નહોતું એ ટાઈમે કે ભાઈ બેટરી કે ટોર્ચ લઈને જઈએ. બટ સમહાઉ ગયો. નીચે ગયો એટલે પછી મેં મારા ફાધરને બૂમ મારી. તો એ થોડાક ગાડીની નીચે થોડાક બહાર એટલે એ નીકળ્યા. પછી લક્ષ્મણભાઈ નીકળ્યા. અમે 3 જણા ઉપર આવતા હતા. પછી મેં કીધું ઉપર નહીં જતા કારણ કે ઉપરથી તો હું નીચે આવેલો, મને ખબર હતી ઉપર તો કાંઈ નથી. એટલે મેં કીધું આપણે નીચે જઈએ. નીચેની સાઈડ પર કદાચ એક નાનું ગામ છે તો ત્યાં કોક આપણને મળે. એટલે એમ કરીને અમે નીચે ગયા. તો થોડુંક ગયા પછી મને યાદ આવ્યું અરે મારા ફ્રેન્ડ કંઈક. તો પછી અમે પાછા ઉપર ગયા કે મારા ફ્રેન્ડને બી બૂમ મારી. તો કે હા હું પાછળ જ છું કે હું સૂતો છું. એટલે એમ કરીને એને બહાર કાઢ્યો. પછી અમે 4 જણા નીચે ગયા. નીચે ગયા ને તો એક વિલેજ જ હતું. અને એ વિલેજમાં એક નાનું ઘર ને એને મેં ખટકાયો. બેલ બી નથી. દરવાજો ખટખટાયો એટલે ખોલ્યો એને. અને મેં કીધું કે આવી રીતે અમારો એક્સિડન્ટ થયો છે અને અમે ઉપર અહીંયા ત્યાં ગાડી છે. અને અમે તો કે આ તમે કોઈ ચિંતા નહીં કરો. કે પછી બહાર આવ્યો ચાવી લઈને. એની એક્ઝેક્ટ બાજુમાં જ એક ઝૂંપડી જેવું હતું અને એમાં 4 પથારી પાથરી હતી. એને લોક ખોલ્યું અને કે તમે અહીંયા સૂઈ જાઓ કે
આપણે બધું જે છે ને સવારે કરીશું. એટલે પછી સવારે 8-1 વાગે ઉઠ્યા ત્યારે તો એને નાસ્તો બાસ્તો કરાયો. પછી એ કે શું થયું કે તમે કોઈ ચિંતા નહીં કરતા, કે એનું નામ અશરફભાઈ હતું. એ પોતે મુસ્લિમ હતા અને એ આખું ગામ એપેરેન્ટલી વોઝ અ મુસ્લિમ ગામ. પછી એને કીધું કે લાસ્ટ વીક અહીંયા સેમ જગ્યા પર ગાડીનો એક્સિડન્ટ થયેલો ને બધા જ કે એક્સપાયર થઈ ગયેલા, કે એ બહુ પ્રોન એરિયા છે, એ ટર્નિંગ છે ને એ પોઈન્ટ પર કે. એટલે પછી કે હવે તમારી ગાડી તો ક્રેનથી કાઢીશું, ટો કરીશું, પણ કે આ ઇન્સ્યોરન્સને ક્લેમ કરવાનું એટલે કે પોલીસ કેસ થાય. એટલે કે આપણે ડૉક્ટર પાસે જવું પડે મેડિકલ કરાવવા માટે. એટલે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટર કે આમાં કોણ હતું, કે તો કે આ 4 હતા. તો કે આ 4 હોય જ નહીં, કે એમાં કે ગાડી આખી સ્ક્રેપ થઈ ગઈ હતી. એટલે આમાં હતા કોણ, કે તો કે આ જ 4 છે કે. પછી ડૉક્ટર સમહાઉ એને પહેલાં તો હી વોઝ નોટ રેડી ટુ એક્સેપ્ટ, કે ઇન્ડિયામાં આપણને ખબર છે ઘણા બધા ફ્રોડ કેસ થાય. ઇન્સ્યોરન્સ ખાલી ક્લેમ કરવા માટે એ લોકો કે આ અમે જ હતા એમાં. પછી ડૉક્ટરે બી કીધું કે લાસ્ટ વીક જ કે એમાં ત્યાં એ જ જગ્યા પરથી એક્સિડન્ટ થયેલો, કે જે એ તો બધા જ એક્સપાયર થઈ ગયેલા. કારણ કે ગામ હોય એટલે ડૉક્ટર તો એક જ હોય, એટલે એને તો ખબર જ હોય કે ત્યાં શું ચાલી રહ્યું છે. પછી એને સમહાવ લખ્યું કે આ બધા જ હતા. મારા ફાધરને ને એ બધાને થોડું સ્ક્રેચીસ જેવું આવેલું, મને કશું જ નહોતું થયું. એટલે પછી અમે પાછા ઘરે ગયા બોમ્બે, હોસ્ટેલમાં જવાની બદલે સ્કૂલમાં. પછી સ્વામીજીને મેસેજ મોકલાવ્યો. એટલે સ્વામીજીને મેસેજ મોકલાવ્યો એટલે સ્વામીજીને વાત કરી કે આવી રીતે જીતુ કાકા અને સુગને ને એ લોકો જતા હતા ને આવું થયું હતું. ત્યારે સ્વામીજી અદ્ભુત વાત કરી. પહેલું તો સ્વામીજીએ મારી રક્ષા તો કરી, પણ સ્વામીજી કે એની બહુ જ બુદ્ધિશાળી છે, કે પણ કે એની બુદ્ધિ એટલી બધી નેગેટિવ થઈ જાત કે એને લઈને કે ભગવાને આ અનુભવ કરાવ્યો, કે એને જેથી કરીને કે એને સત્સંગમાં હવે સાનુકૂળતા રહેશે. તો વિચાર શું કરવા જેવો છે? તો આગળ એ ભાઈએ વાત કરી હતી ને, કે વિચાર તો એવો જ હતો કે આપણે જ પોતાનું ભાગ્ય લખી શકીએ, એવી એક મનની માનીનતા હતી મારું માઇન્ડસેટ પર્સનલી એવું હતું. કે આજે બી અમે સભામાં અહીંયા વાત કરતા હતા કે જો બુદ્ધિશાળી હોઈએ તો એને કોકને એક્સેપ્ટ કરવું અઘરું પડે. કશું હોય જ નહીં ને કોઈને એક્સેપ્ટ કરવું એ ઇઝી છે, રાઈટ? તો એ બુદ્ધિ ત્યારે નડે. એટલે ભગવાને એક કૃપા એ કરી કે મારી રક્ષા કરી. પછી હું આ પ્રસંગ કહેતા કહેતા વિચારતો હતો કે જો સ્વામીજીએ મને ગાડીમાં રાખ્યો હોત અને એક્સિડન્ટ થાત ને નીચે જાત, તો બી મને ડાઉટ રહત કે ખરેખર સ્વામીજી જ રક્ષા કરી કે નહીં. બિકોઝ નાવ આઈ એમ પાર્ટ ઓફ ઇટ, રાઈટ? અગર મારો એક્સિડન્ટ થઈ ગયો તો આઈ એમ પાર્ટ ઓફ ઇટ. પણ મને પહેલાં બહાર એટલે કાઢ્યો, મને અનુભવ કરાવો હતો કે ખરેખર એ ભગવાનને ધારણ કરનાર પુરુષ, એનો યોગ મને થયો હતો. અને એ વસ્તુનો અનુભવ થયો પછી તો મારી સત્સંગમાં શરૂઆત થઈ ધીમે 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 કરીને. પણ ધીમે ધીમે સ્વામીજી સાથે, ગુરુવરી સાથે બી વર્ષોથી એવી પ્રીતિથી જોડાયા. અને મોટા પુરુષ આપણી પર દ્રષ્ટિ કરે ને આપણી પર કૃપા કરે એમ આપણે જોડાઈ શકીએ. આપણને એવું લાગે કે આપણે સત્સંગ કરીએ છીએ, આપણે આ એફર્ટ્સ કરીએ છીએ, સેવા કરીએ છીએ, એને લઈને આપણે જોડાયા છે. પણ ગુણાતીતાન સ્વામીની વાતમાં એક વાત છે કે જેટલી પ્રીતિ આપણને છે, કાં તો જેટલી ગરજ આપણને છે આ સત્સંગમાં ચાલવા માટે, એથી અનંત ગણી ગરજ અને એથી અનંત ગણી પ્રીતિ મોટા પુરુષ આપણી સાથે કરતા હોય છે. તો આ મારો પહેલો અનુભવ સ્વામીજી સાથેનો. પછી તો સ્વામીજી જ્યારે જ્યારે બોમ્બે પધારે ત્યારે ત્યારે સ્વામીજી અચૂક યાદ કરીને બોલાવતા. એટલે સ્વામીજી એવું જતન બી કર્યું છે. હોસ્ટેલમાં ભણતા એટલે મારી હોસ્ટેલમાં કેવું હતું કે બધું જ કરનારા વ્યક્તિઓ હતા. લાઈક આપણે કાંઈ જ નહીં કરવાનું, આપણી પ્લેટ બી પોતે ઉચકવાની નહીં, કશું જ નહીં. એટલે આપણી લોન્ડ્રી બી બધું કરી નાખે, આપણી પ્લેટ બી બધા ઉચકી લે, એવી રીતની હોસ્ટેલ હતી. એટલે 10th સ્ટેન્ડર્ડનું વેકેશન હતું, મને યાદ છે. સ્વામીજી લોનાવાલા પધારેલા આરામ માટે.
એટલે સ્વામીજીએ યાદ કર્યા. સ્વામીજી કે એને બોલાવો કે. એટલે હું ને મારો ફ્રેન્ડ એક વેકેશન સ્પેન્ડ કરવા આવેલો મારી સાથે બોમ્બે, એટલે અમે બેઉ ગયા દર્શન કરવા. એટલે લગભગ 4-5 વાગે પહોંચ્યા સાંજે. એટલે સ્વામીજીએ પછી એવું કીધું કે આજે રાત્રે આપણે ખીચડી જમવાની છે સાથે. સ્વામીજીનો એક ફેવરેટ શબ્દ હતો ડિનર સાથે કરવું, એની બદલે સ્વામીજી એવું કહેતા કે આપણે ખીચડી સાથે જમવાની છે. એટલે એ દિવસે પણ ડિનરમાં ખીચડી જ હતી. એટલે ખીચડી આવી, પીરસાઈ એટલે ક્વાઇટ ઓબ્વિયસ આપણે ચમચી લઈએ. એટલે ચમચી લઈને ખીચડીને મિક્સ કરતો હતો. એટલે સ્વામીજી આ જોયું, પછી સ્વામીજી હસ્યા થોડુંક, પછી ફરી જોયું સ્વામીજીએ. પછી સ્વામીજી મને કે ચમચી મૂકી દે બાજુમાં. પછી સ્વામીજી મસ્ત વાત કરી. સ્વામીજી કે જે ચમચીથી જમે ને એ કોઈ દિવસ અક્ષરધામમાં ના જાય કે. મને તો કીધું, પણ મારો બાજુવાળો ફ્રેન્ડ હતો એને બી મુકાઈ દીધી. એને તો કોઈ લેવા દેવા જ નહોતા, સત્સંગ જોડે સ્વામીજી સાથે કોઈ જ લેવા દેવા નહોતા. પણ આગળ જતાં ખબર પડી કે એવું નથી ચમચીથી જમીએ તો અક્ષરધામમાં ન જઈએ. પણ એ જે મને હોસ્ટેલમાં સાત્વિકતાના સંસ્કાર પડતા હતા કે આવું જ હોવું જોઈએ, આ રીતે જ ખવાય, આ રીતે જ પીવું જોઈએ, આમ જ થવું જોઈએ, એ જો ભગવાને ત્યારે બ્રેક ના મારી હોય તો મારા આત્માનું કેટલું બધું અહિત થાય. નહીં? ડિસિપ્લિન સારી વસ્તુ છે, પણ એ સેલ્ફ ડિસિપ્લિન સુધી ત્યારે જ સારી વસ્તુ છે. પણ એ ડિસિપ્લિન જો હું બીજામાં શોધવા જઈશ તો એ મને કેટલી બધી બંધનકારી થાય. હોય. પૈસા પાત્ર થવું સારી વસ્તુ છે, ખોટી વસ્તુ નથી. પણ બીજા કોઈક પૈસા પાત્રને જોઈને મને વિચાર આવે કે હું આટલો પૈસા પાત્ર નથી, તો એ કેટલું બધું આપણને જ નુકસાન કરે છે. એટલે કોઈ બી વસ્તુ છે એના સાત્વિકતાના સંસ્કાર આપણા પર ના બંધાય અને આપણે એમાં ના લેવાઈ જઈએ, એની માટે આત્માની રક્ષા આવા પુરુષો કરતા હોય છે. તો એવો જ પ્રસંગ પ્રબોધ સ્વામીજી બી રક્ષા કરી હતી. એવા જ 8th-9th સ્ટેન્ડર્ડમાં સમરમાં હું હરિધામ ગયો હતો. હરિધામનો પાટોત્સવ છે એ એપ્રિલમાં આવે, રામનવમીમાં. હવે પાટોત્સવમાં એવું હોય કે અંદરના જે ઠાકોરજી હોય તમે એને ટચ કરી શકો, જઈને એમને નવડાવી શકો, એમનું પૂજન કરી શકો. એટલે એ દિવસે હું ત્યાં જ હતો ને હું ત્યાં ઉપર ગયો, ઠાકોરજીના દર્શન કર્યા, નીચે આવ્યો. હવે જેને હરિધામમાં દર્શન કર્યા હશે ને જૂનું હરિસ્મૃતિ હતું, એ હરિસ્મૃતિમાં વચ્ચેથી ઉપર જવા માટેના પગથિયા હતા. એટલે પ્રબોધ સ્વામીજી આમ ઊભા હતા, એક હાથ આમ દિવાલ પર અને એક હાથ કમર પર, એક્ઝેક્ટ વચ્ચેનો રસ્તો બ્લોક કરેલો, મારે ઉપર જવાનું હતું. એટલે પછી પ્રબોધ સ્વામીજી કે તું જયા આવ્યો ઉપર? એટલે મેં કીધું હા, મેં કીધું હું દર્શન કરી આવ્યો. એટલે પછી પ્રભુ સ્વામી મને કહે કે ઉપર દર્શન કરીને આવ્યો? મેં કીધું હા. પછી મેં ડાપણ કર્યું. મેં કીધું પણ ઉપર છે ને, મેં કીધું બહુ જ ગર્દી છે. મેં કીધું જો આ બધા ભક્તો લાઈનમાં જાય ને તો બધાને સરસ દર્શન થાય અને સરસ બધા બહાર નીકળે. તો પ્રભુ સ્વામીજીએ મને જોરથી લાફો માર્યો હતો ડાબી સાઈડ પર, મને હજી યાદ છે. એ જ સેકન્ડે ખેંચીને મારેલો. મને કીધેલું જ્યાં ભગવાન હોય ને ત્યાં ડિસિપ્લિન નહીં શોધવાની કે. તો આ સેમ રક્ષા મારા આત્માની પ્રબોધ સ્વામીજીએ બી કરી કે ઘણી વખત આપણે એવી બધી વસ્તુ શોધતા હોઈએ, કારણ શું કે આપણને બહારથી કોન્સ્ટન્ટલી આપણું માઇન્ડ છે, આપણી ઇન્દ્રિયો છે, એ એવા જ ઇનપુટ લેતું હોય અને એ બધી વસ્તુ પછી આપણે અપ્લાય કરવા માટે સત્સંગમાં કાં તો ઘરમાં કાં તો મંડળમાં ટ્રાય કરતા હોઈએ. પણ એ જ્યાં અપ્લાય કરવા જઈએ ત્યાં આપણા આત્માનું ઘણું બધું અહિત થતું હોય. તો આવા સાત્વિકતાના જે સંસ્કારો છે, એ ડિસિપ્લિન મને સ્કૂલમાં જે શીખવાડી હતી એ મને ક્યાં નડી, તો એ મેં ભક્તોમાં અપ્લાય કરવાનું ટ્રાય કર્યો કે આ બધા ભક્તો જો લાઈનમાં જાય ને તો બધાને સરસ દર્શન થાય. તો પ્રબોધ સ્વામીજીએ ત્યાં બ્રેક મરાવી, ત્યાં એ મારી રક્ષા કરી. તો આવા પુરુષો છે એ આપણને અનુભવ તો કરાવતા રહે કોન્સ્ટન્ટલી કે એ ભગવાનને ધારણ કરીને વિચરે છે, પણ સાથે સાથે આપણી સર્વાંગી રક્ષા કરે. ખાલી લૌકિક રક્ષા કરે એવું નથી, પણ આવી આત્માની જે રક્ષા છે આપણા સ્વભાવ પ્રકૃતિથી પરની, એ તો આપણને દેખાતું જ નથી. આ તો આવા સત્સંગમાં આવ્યા, આવા પુરુષનો જોગ થયો
પછી આપણને ખબર પડી કે આવું કંઈક બી હોય તો સ્વામીજીનો બીજો એક સરસ અનુભવની વાત કરું કે સ્વામીજી બોમ્બે હમણાં છેલ્લે ઓક્ટોબર 2020 કોવિડના ટાઈમમાં ત્યારે સ્વામીજી બોમ્બે જૂ મંદિરે હતા અને ત્યારે સેવામાં જવાનો ચાન્સ મળ્યો હતો. એટલે અહીંયાથી સ્વામીજીને પગમાં સોજા બહુ રહેતા, સ્વેલિંગ. એટલે અહીંયાથી એક મશીન આવે કે જે તમે પગ પર પહેરાવો અને એ મશીન ચાલુ કરો એટલે એ સ્વેલિંગ બધું ખેંચે, જે એક્સેસ વોટર હોય એ બહાર ખેંચી નાખે. એટલે એવું મશીન લઈને ગયેલો. હવે ઘણી બધી વખત સેવામાં એક્સાઇટમેન્ટ એવું હોય આપણને કે આપણી પાસે કંઈક છે આવું કંઈક, અને આપણે આનું નોલેજ છે એવું કંઈક વિચાર સાથે ગયો હોઈશ. એટલે સ્વામીજીને પહેલાં શ્રીનિવાસ સ્વામી અને નાના સ્વામીને એ લોકોને વાત કરી હતી કે આપણે આવી રીતે સ્વામીજી માટે કરવું છે, તો સ્વામીજીને થોડી રાહત રહે. એટલે સ્વામીજી સવારે પોતાના પલંગ પર બિરાજમાન હતા. એટલે સ્વામીજીને વાત કરી કે સ્વામીજી આપણે થોડી ટ્રીટમેન્ટ કરી લઈએ. એટલે સ્વામીજી કે શું છે? એટલે પછી મેં બધું એક્સપ્લેન કર્યું કે સ્વામીજી આ આવું મશીન છે, એ મશીનથી આપણને જે પગમાં સોજા રહે છે એ પગના સોજા ઓછા થઈ જાય અને એને લઈને આપણે ચાલી શકીએ સરસ, તો આપણે સરસ ભક્તોની સેવા થઈ શકે. એમ કરીને મેં મારી રીતે એક્સપ્લેન કર્યું. એટલે પછી સ્વામીજી કે કરીએ છે, ક્યાં વાર છે, આપણે ક્યાં ભાગી જાય છે, કે કરીએ છે થોડીક વારમાં. એમ કરીને સ્વામીજીએ મને બ્રેક મારી. એટલે 2-3 મિનિટ થઈ એટલે પછી ફરી શ્રીનિવાસ સ્વામી કીધું કે સ્વામીજી આપણે ટ્રીટમેન્ટ કરી લઈએ. એટલે સ્વામીજી કે શું કરવાનું છે? એટલે પછી શ્રીનિવાસ સ્વામી મને જોયું એટલે મને કે તમે એક્સપ્લેન કરો. એટલે મેં પાછું મેડિકલી બધું એક્સપ્લેન કર્યું કે સ્વામીજી આવું મશીન છે, આવું પહેરાવે, પછી આવું એમાંથી પાણી ખેંચી લે એટલે આપણા પગના જે સોજા છે એ ઓછા થઈ જાય, એટલે પછી આપણે સરસ ચાલી શકીએ. સ્વામીજી કે એવું કે? સ્વામીજી કે ના ના, આ તો કરવું જ પડે. કે મોટા પુરુષની ધીરજ કેટલી બધી છે, આપણને કંઈક કહેવું હોય એની માટે ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ, મને બહુ ગમે છે. પછી સ્વામીજી કે આપણે કરી જ લઈએ. હા. પછી 5-10-15 મિનિટ થઈ, સ્વામીજી બેઠા બેઠા બસ બગાસા ખાય અને પછી સ્વામીજી ફરી પૂછ્યું આપણો શું પ્રોગ્રામ? એટલે પછી સ્વામીજીને કીધું કે સ્વામીજી આપણે આ ટ્રીટમેન્ટ કરી લઈએ. એટલે સ્વામીજી મને કે તું મને એક્સપ્લેન કર કે આમાં શું કરવાનું છે. હવે આગળ આપણે લોજિકલી 2 વાર તો એક્સપ્લેન કરી જ દીધેલું કે શું કરવાનું છે એમાં, રાઈટ? પણ સમહાવ એમને જ વિચાર આપ્યો કે તું એવી પ્રાર્થના કર. એટલે મેં સ્વામીજીને એવી પ્રાર્થના કરી કે સ્વામીજી આ તો બધું ઠીક છે, પણ મને તમારી સેવા મળે એટલે મારે કંઈક આવું લઈને આવ્યો છું ને કરવું છે. એટલે સ્વામીજી કે ધેર યુ ગો, કે સ્વામીજી તરત સૂઈ ગયા અને સ્વામીજી કે હવે તમે ટ્રીટમેન્ટ કરો. તો વાત બહુ નાની છે પણ એ વાતમાં બહુ મોટો હાર્દ છે. એ હાર્દ શું છે કે પહેલી 2 વાર સ્વામીજીએ જે મને પૂછ્યું તો એવું નહોતું કે સ્વામીજીને ઇન્ફોર્મેશન ખબર નથી. અલૌકિક દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનનું સ્વરૂપ છે ને બધી ખબર હતી. લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો બી એક્સપ્લેન કર્યું હતું. પણ હું જે એના ભારમાં હતો કે ભાઈ આ મેડિકલ ડિવાઇસ છે અને આ મેડિકલ ડિવાઇસથી આમ થશે એટલે આમ કરવું જોઈએ, તો એ કોઈક પેશન્ટ પર કરી શકાય. પણ ભગવાનનું જ્યારે સ્વરૂપ આવું પૃથ્વી પર વિચરતું હોય ત્યારે આપણને જે કોઈ સેવા આપે છે એ કરુણાએ કરીને આપે છે. એ વસ્તુ પકડાય એની માટે સ્વામીજીએ મને 3 વાર ધીરજથી પૂછ્યું અને ત્રીજી વારમાં પછી મને કીધું ધેર યુ ગો, કે હવે તું કર. કે તો આવા પુરુષોની જે સેવા મળે છે એ એમનેમ નથી મળતી આપણને. આપણે બહુ મોટા ભાગ્ય હોય, બહુ મોટા ભાગ્ય હોય ત્યારે આપણને આવી સેવા મળે છે. ગુરુહરિ સ્વામીજી એક વખત અમેરિકાથી પાછા આવતા હતા 2008-9ના વિચરણ પછી. એટલે ત્યારે હું બોમ્બે હતો. બોમ્બે મારી ઇન્ટર્નશીપ ચાલતી હતી. એટલે મારી ઇન્ટર્નશીપ અંધેરીમાં ચાલતી હતી. સ્વામીજી જુહુ એરપોર્ટ પર ઉતરે, ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી બોમ્બે પધારી રહ્યા હતા. અને પછી ત્યાંથી ગોરેગાંવ આપણી જે જમીન છે એ ત્યાં સ્વાગત સભા રાખી હતી સ્વામીજીની.
એટલે બાળક બુદ્ધિ કહો કે સ્વામીજી સાથેની પ્રીતિ કહો કે એવું, પણ એવો એક વિચાર ને સંકલ્પ કે સ્વામીજીના દર્શન સૌથી પહેલાં બોમ્બેમાં ઉતરે એટલે મને જ થવા જોઈએ ભક્તોમાં. એટલે એવા વિચાર સાથે આખો દિવસ જોબ પર હતો. પછી મેં મારી જે બોસ હતી એ બોસને વાત કરી. મેં કીધું કે મારે આવી રીતે સાંજે જવું છે થોડુંક. તો કે એવી રીતે ના જવાય, કે તારે તારા પેશન્ટ પૂરા કરવા પડે. એટલે એક બાજુ વિચાર આવે કે યાર આવું મને તો હવે ક્યાં દર્શન મળશે, બધાને દર્શન થઈ જશે પછી મને દર્શન થશે. અને બીજી બાજુ એવો વિચાર આવે કે ક્યાં ફસાઈ ગયા. અડધો પોણો કલાક થયો એટલે પછી મારી બોસે કીધું કે કેટલા પેશન્ટ બાકી છે. એટલે મેં કીધું 2-3 જ બાકી છે. તો કે વાંધો નહીં, કે તું જા, કે હું આ 2-3 બીજા કોકને કહીશ, એ લોકો જોઈ લેશે. એમ કરીને હું બહાર નીકળ્યો. હવે હું નીકળ્યો ને ત્યારે ઓલરેડી ગુરુહરિ સ્વામીજી તો લેન્ડ થઈ ગયેલા અને ત્યાંથી ગાડીમાં બિરાજમાન થઈને આ બાજુ નીકળવાની તૈયારી. હું બીજી બાજુ અંધેરીથી હજી તો શોધું, બસ મળે, રિક્ષા મળે, કંઈક મળે તો હું બી જઉં જલ્દી. એટલે રિક્ષા મળી. રિક્ષામાં બેઠા બેઠા જતાં જતાં વિચાર કરતો હતો કે હવે તો સ્વામીજીની ગાડી નીકળી ગઈ હશે, કે સ્વામીજી તો મર્સિડીસમાં જાય અને આપણે, મેં કીધું ક્યારેય પહોંચીશું ત્યાં, સભામાં બધાને દર્શન બી થઈ ગયા હશે તો આપણને ક્યાં હવે પહેલાં દર્શન મળશે. એમ વિચાર કરતાં કરતાં જતો હતો. જે બોમ્બેના હશે એને ખ્યાલ આવશે કે ગોરેગાંવ ઈસ્ટથી વેસ્ટમાં જવા માટે ઓબેરોય મોલ આગળથી તમે હાઈવેથી આમ ટર્ન મારો અને એક સર્વિસ રોડ છે, એટલે બેઉ રોડ ભેગા થાય ટુવર્ડ્સ વેસ્ટ જવા માટે. અને બે રોડ ભેગા થાય ને એની વચ્ચે ટ્રાયેંગલ, એક ટ્રાફિક લાઇટનું ટ્રાયેંગલ છે, ફૂટપાથ. એટલે હું સર્વિસ રોડથી આવતો હતો, કે હું ઓલરેડી અંદરના રોડથી હતો અને સ્વામીજી હાઈવે પરથી પધારતા હતા. એટલે સ્વામીજીની ગાડી આવી આમ, અને મારે મારે સર્વિસ રોડ આગળ, હું બેઉ સિગ્નલ આગળ અમે ત્યાં હતા. અને હું રિક્ષાની લેફ્ટ સાઈડ પર જોતો હતો. મેં કીધું હવે તો ક્યાં, હવે તો સ્વામીજી ક્યાં મળશે. અને જ્યાં મેં રાઈટ સાઈડ પર જોયું ને ત્યાં સ્વામીજી જ હતા, બાજુમાં જ ગાડી સ્વામીજીની હતી. એટલે પહેલાં તો મને એવું થયું કે આ ઇલ્યુઝન છે, કારણ કે એવું થાય ને આપણને, કારણ કે આખા દિવસ એ જ વિચારમાં રહીએ અને એ જ આપણને દેખાય એટલે એવું થાય કે આ તો આખા દિવસનો વિચાર છે ને એટલે એવો વિચાર છે આપણને. એટલે પછી બાજુમાં જોયું તો સ્વામીજીએ કાચ ઉતાર્યો. સ્વામીજીએ કાચ ઉતાર્યો પછી સ્વામીજી મને કે સ્વામીજીની સ્ટાઇલ હતી. એટલે સ્વામીજી કે ક્યાં? એટલે પછી મેં કીધું કે જોબ પર ગયો હતો. પછી સ્વામીજી કે આવી જા, કે બેસી જા, કે એટલે પાછળ, હવે પાછળ ઓલરેડી 3 જણ હતા. આપણને ખ્યાલ હશે ગુરુહરિ બી અત્યારે વિચરણ કરે તો ગુરુહરિની ગાડી પેક જ હોય, સેવકો અને જોડના સંત ને ઠાકોરજી હોય. એટલે એવી રીતે સ્વામીજીની પણ ગાડી પેક હતી. પછી મેં રિક્ષાવાળાને કીધું, મેં કીધું રિક્ષાવાળાને, મેં કીધું તું હવે આ રિક્ષા છોડતો નહીં. મેં કીધું આ રિક્ષાને આપણે, આ ગાડી છે એને છોડતો નહીં, આપણે એને ફોલો કરવાની છે. મને કે હા સરજી. એમ કરીને એ બી એટલો ઉમંગમાં ને એક્સાઇટમેન્ટમાં. એટલે મને થયું કે આ કેમ એક્સાઇટમેન્ટમાં છે, હું તો છું, કારણ કે મને ખબર છે કોણ છે, સ્વામીજી છે. એટલે મારો એક્સાઇટમેન્ટ એ છે, પણ એનું એક્સાઇટમેન્ટ શું હતું આઈ નેવર ન્યૂ. બીજી ટ્રાફિક લાઇટ આવી એટલે પછી એને ફરી બાજુમાં જ ઊભી કરી દીધી, સ્વામીજીની ગાડી અને રિક્ષાવાળાએ બાજુમાં ઊભી કરી દીધી. પછી ફરી સ્વામીજીએ કાચ ખોલ્યો. સ્વામીજી કે ક્યાં જાઓ છો? એટલે મેં કીધું સભામાં જ આવું છું ત્યાં. તો કે તો બેસી જા ગાડીમાં. એટલે પછી મેં કીધું કે ગાડીમાં તો મારા મનથી સ્વામીજીનો, આઈ ડોન્ટ નો તમે વાંચ્યો હશે કે નહીં, કે બાપા સાથે સ્વામીજી જ્યારે ફરતા ત્યારે પ્રભુદાસભાઈને બાપા એવું કહેતા, ઘરી જાઓ, ઘરી જાઓ, ઘરી જાઓ, એટલું જ બોલતા બાપા. એટલે ઘરી જાઓ, ઘરી જાઓ, ઘરી જાઓ કે ને એટલે સ્વામીજી કે હું ધીમે રહીને ગાડીનો દરવાજો ખોલીને બાપાના પગ આગળ બેસી જતો, કે ચરણાવી ના કર, કે. એટલે આ પ્રસંગ વાંચેલો એટલે મને એવું થયું કે યાર હમણાં આવી જાઉં તમારી ગાડીમાં ને તમારા ચરણાવીમાં બેસી જાઉં, પણ આજે આજુબાજુવાળા છે ને એની બીક લાગે છે મને. એટલે પછી મેં કીધું હું આવું છું પાછળ, એમ કરીને મેં સ્વામીજીને કીધું. પછી 3rd ટ્રાફિક લાઇટ આવી. 3જી ટ્રાફિક લાઇટમાં સ્વામીજી ફરી બારી ખોલી અને પછી સ્વામીજી કે આવી જાઓ, કે પાછળ, કે. એટલે મેં કીધું સ્વામીજી આવું જ છું, સાથે જ ત્યાં જ સભામાં જ આવું છું. પછી તો સ્વામીજીની ગાડી નીકળી ગઈ અને અમે પાછળ પાછળ જતા હતા. પછી
પેલા એ મને મેં કીધું ભાઈ મને તો એક્સાઇટમેન્ટ બરાબર છે પણ તારું એક્સાઇટમેન્ટ શાનું છે? કે પછી એ રિક્ષાવાળાએ મને કીધું મને કે मैं 25 साल से बॉम्बे में रिक्शा चलाता हूँ, 25 યર્સથી રિક્ષા ચલાવે છે. એ કે આવી મોટી મોટી ગાડીમાં સ્વામીજી મર્સિડીઝમાં બિરાજમાન હતા. આવી મોટી મોટી ગાડીમાં કેટલા બધા ફિલ્મ સ્ટારને બી જોયા સિગ્નલો ઉપર, કેટલા બધા પોલિટિશિયનને જોયા, કેટલા બધા સાધુ સંતોને બી જોયા, પણ કે તારા જેવી બે પૈસાની વ્યક્તિ માટે મર્સિડીઝનો કાચ 3 વાર ખોલે અને તને કે તું આવી જા, એ કે ખુદાઈ હો સકતા હે કે. એટલે એ જે અનુભવ હતો એ મને એકદમ ટચ થઈ ગઈ આ વાત. એ પોતે તો રિક્ષાવાળો છે, એ મુસ્લિમ હતો, પણ એને જે આ વાત કરી એ આઈ ઓપનર હતી કે ઘણી વખત કેવા પુરુષની પ્રાપ્તિ થઈ છે, કોની ગોદમાં બેઠા છે, એ આપણને એકદમ ના મનાય, કાં તો એકદમ જણાય બી નહીં આપણને. આપણને બહુ આમ એવું લાગે કે ઠીક છે, પણ જ્યારે આવી કોઈક વ્યક્તિ આપણને કહી જાય ત્યારે આપણને ફરીથી એ મહિમા રિકોલ થઈ જાય છે. તો એ પુરુષ એવા છે. તો બીજી બાજુ મારો સંકલ્પ તો પૂરો કર્યો, પહેલા દર્શન મને જ થયા, એવું નથી નહીં થયા. પહેલા દર્શન મને જ આપ્યા, જે મારી પકડ હતી એ પ્રમાણે. તો આવા અનંતના સંકલ્પને લઈને સ્વામીજી કેવું ચાલતા હશે. ત્રીજી બાજુ સ્વામીજીએ મને કીધું બી કે તું આમાં બેસી જા, રાઈટ. તો સ્વામીજી ખાલી કહેવા માટે નહોતા કહેતા, પણ સ્વામીજી એવું ચોક્કસ માનતા હતા કે તું આવી જા ને, એમાં ક્યાં ભીડો છે આપણી માટે. અને બીજી એક યુનિક દર્શન કે સ્વામીજીની રીતિનીતિ આમ એવી હતી કે સ્વામીજીને ગાડીમાં બિરાજમાન થાય તો કયો કંટ્રોલ શું કરી શકે એ એમને કોઈ જ ખબર નથી. લૌકિક દ્રષ્ટિએ એવું દર્શન કરાવે કે આપણો સબ્જેક્ટ નથી, પણ આપણા જેવા યુવકોને જોઈને સ્વામીજીને કાચ ક્યાં ઉતારવો એ બી બટન ખબર હતી ને ઉતારી દે ફટ દઈને. એ સ્વામીજી દેખાડે છે કે આપણી માટે ખાલી એવું કહેતા નથી કે યુવકો મારું સર્વસ્વ છે, પણ એવું ચોક્કસ માને છે. તો આ એક જે દર્શન છે કે એક અનુભવ છે એ મોસ્ટ મેમોરેબલ છે મારી માટે. કે તૃતીયમ વ્યક્તિ જ્યારે આપણને આવો અનુભવ કહે છે ત્યારે આપણને કિંમત થાય છે કે આપણને તો યાર શું મળ્યું છે અને આપણે તો કોની ગોદમાં બેઠા છે. તો એવી રીતે ગુરુવારીનો પ્રસંગ કહું. ગુરુવારી પ્રબોધ સ્વામીજી એટલે 2014માં એવી આમ મને એવો વિચાર આવતો કે સ્વામીજીની એજ થઈ ગઈ હતી, વોઝ 80 યર્સ ઓલ્ડ, અને સત્સંગ બી બહુ મોટો થઈ ગયેલો. એટલે સ્વામીજીને અહીંયા અમેરિકામાં જ મેં પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામીજી તમે જાઓ પછી મારું કોણ? એટલે એક ઇનસિક્યોરિટી રહે કે નાનપણથી સ્વામીજીએ જ જતન કર્યું હોય અને એમના ખોરામાં ઉછરવા મળ્યું હોય, રાઈટ ફ્રોમ મારે ક્યાં ટ્યુશન કરવું, કઈ સ્કૂલમાં ભણવું અન્ટિલ, તો એટલે એક વિચાર આવે કે હવે મારે કોને નેક્સ્ટ પૂછવાનું. એટલે એવી કોઈક વિચાર સાથે મેં સ્વામીજીને આ પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી તમે જાઓ પછી મારું કોણ? એટલે પછી સ્વામીજીએ કીધું, સ્વામીજી કે તારે ચિંતા નહીં કરવાની, કે એ જ દિવસે રાત્રે સ્વામીજી સ્વપ્નમાં દર્શન આપ્યા, સાથે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને લઈને પધાર્યા હતા. પછી મારો હાથ સ્વામીજીએ પ્રબોધ સ્વામીજીના હાથમાં આપ્યો અને પછી સ્વામીજીએ કીધું કે તું મને પ્રશ્ન પૂછતો હતો ને એનો આ જવાબ. એટલે ગુરુહરિ બી અહીંયા જ હતા ત્યારે વિચરણમાં 2014માં એ ટાઈમે. એટલે સવારે ઉઠીને મેં ડાયરેક્ટ સુગને સ્વામી જોડમાં હતા એટલે એમને ફોન કર્યો. મેં કીધું કે રાત્રે આવું થયું, એટલે એમને પ્રબોધ સ્વામીજીને ફોન આપ્યો. એટલે મેં પછી પ્રબોધ સ્વામીજીને વાત કરી કે રાત્રે આવી રીતે દર્શન થયા અને સ્વામીજીએ મારો હાથ તમને આપ્યો. એટલે જેને પહેલાં પ્રબોધ સ્વામીજીના દર્શન કર્યા હશે એને બહુ બરાબર અનુભવ હશે. પ્રબોધ સ્વામીજી કે મેં થોડી કંઈ કર્યું હતું, એમાં સ્વામીજીએ કર્યું હતું, તું સ્વામીજીને જઈને પૂછ, કે મને શું કરવા પૂછે છે, કે મેં કાંઈ નથી કર્યું. એમ કરીને એમને તો વાત ટાળી દીધી. પછી ફાસ્ટ ફોરવર્ડ સ્વામીજી સ્વધામ પધાર્યા 2021માં, એટલે 26 જુલાઈ, એટલે 28 જુલાઈએ હું ત્યાં પહોંચ્યો સવારે. એટલે સવારે સ્વામીજીના પાર્થિવ શરીરના દર્શન કરીને એ ડાયાલિસિસ રૂમ આગળ હું બેઠો હતો. ત્યાં નિર્દેશનું જે વરાંડા છે ને, ત્યાં ડાયાલિસિસ રૂમની બહાર એક ગોખલો છે, એ ગોખલા પર બેસાય એવું છે. એટલે ત્યાં બેઠો હતો એટલામાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પધાર્યા.
મારો હાથ પકડીને ડાયાલિસિસ રૂમમાં લઈ ગયા. પછી એમને સ્ટોપર મારી દીધી. પછી હું ભેટીને બહુ રડ્યો, કારણ કે સ્વામીજી બહુ મિસ થતા હતા કે સ્વામીજી કેમ આવું એકદમ બેલીલા સંકેલી લીધી. પછી મને યાદ આવ્યું કે 2014માં તો મને સ્વામીજીએ કીધેલું, એટલે મેં પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી. મેં કીધું, તમને યાદ છે ને 2014માં મેં તમને કંઈક કીધેલું કે મેં સ્વામીજીને પ્રશ્ન પૂછેલો કે તમે જાઓ પછી મારું કોણ? અને સ્વામીજીએ મારો હાથ તમારા હાથમાં આપેલો. એટલે ત્યારે પ્રબોધ સ્વામીજી એવું બોલ્યા, હા કે મને યાદ છે. પછી મેં કીધું, મારો હાથ છોડતા નહીં, કારણ હું ક્યાં ભટકાઈ જઈશ મને ખબર નહીં પડે. ત્યારે એમને બહુ સરસ આશીર્વાદ આપેલા કે આપણે તો ક્યાં ભટકાવાના, કે આપણે તો ભટકાયેલા હોય એને માર્ગે ચડાવવા માટે મહારાજ આપણને સાથે લાવે છે. તો પછી આપણે તો ભટકવાનો પ્રશ્ન નથી. તો આ આશીર્વાદ જેટલા મારા છે એટલા આપણા બધાયના છે કે કયા પુરુષે આપણો હાથ પકડ્યો છે. પ્રબોધ સ્વામીજી મહારાજ એવા પુરુષ છે કે જે નિરંતર ભગવાનને ધારીને વિચરી રહ્યા છે. ભગવાનને ધારીને વિચરી રહ્યા છે એટલે શું? તો એ જે કોઈ સંકલ્પ કરે એ આ બ્રહ્માંડમાં વ્યાપક થાય. એ જે કોઈ ઈચ્છા દર્શાવે એ ઈચ્છા પ્રમાણે જો આપણે વર્તી લઈએ તો આપણને સુખી કરી નાખે. એ જે કોઈ આજ્ઞા આપે છે એ આજ્ઞા આપણને સુખી નથી કરતું, પણ એની એવી તાકાત છે કે એ આજ્ઞાને લઈને આપણા જીવનમાં પરિવર્તન દેખાય છે. એના દર્શન એવા છે કે આપણા અનંત જન્મોના પાપ એ બાળી નાખે એવા દર્શન છે. તો આવા કોઈક મહિમાના વિચાર સાથે આવા પુરુષોના દર્શન કરવા જોઈએ. એક ધ્રુવીલભાઈ ઠક્કર છે, કોકે દર્શન કર્યા હશે તો હ્યુસ્ટનના છે. એટલે એમને સ્વામીજીને વર્ષો પહેલાં અહીંયા સ્વામીજી પધાર્યા હતા ત્યારે આપણને એક અત્યારે બી ગુરુવારી પધારે તો આપણને એવું હોય થોડું ટચ કરવા મળે તો, અડવા મળે તો, હાથ પકડવા મળે તો. એટલે એને એવો વિચાર આવે કે સ્વામીજીનો હાથ પકડું. એટલે એને સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી હું તમારો હાથ પકડું? એટલે સ્વામીજીએ ના પાડી. હવે થોડુંક બહુ આમ એવું લાગે, રાઈટ? સ્વામીજી એકદમ ના પાડે તો કેવું લાગે? એટલે કે ના. પછી સ્વામીજીએ ધીમે રહીને સ્વામીજી કે લાવ કે હું તારો હાથ પકડું. પછી સ્વામીજીએ વાત કરી કે જો તે મને પૂછ્યું હું તારો હાથ પકડું, એટલે કે મેં તને હા પાડી હોત ને તો તારા જીવનમાં જ્યારે પ્રસંગો આવત ને ત્યારે તું મારો હાથ છોડી દત. પણ કે મેં તારો હાથ પકડ્યો છે ને એટલે કે તારા જીવનમાં પ્રસંગો આવશે ને તો તું છોડીશ, પણ હું તારો નહીં છોડું કે અક્ષરધામ સુધી કે. એટલે એવા પુરુષો છે જે સામેથી આપણને ગ્રહણ કર્યા, રાઈટ? આપણી સભામાં ઘણી બધી વખત એવી વાત થતી હશે કે આ પુરુષો આપણને સામેથી ગ્રહણ કર્યા છે. તો સામેથી ગ્રહણ કર્યા એટલે શું? કે સામેથી હાથ પકડ્યો છે. અને સામેથી હાથ પકડ્યો છે એટલે શું? કે આપણને કોઈ દિવસ એ દુઃખી ના કરે. અને આપણે ગમે એટલા એનાથી દૂર જવા માટે પ્રયત્ન કરીશું પણ એ આપણને ગમે ત્યાંથી શોધી લાવીને સુખી કરશે. એટલે એને ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ અને એટલે એને કરુણાનિધિ કહીએ છીએ. છેલ્લે મને લાગે છે તમે પ્રસાદીના હોલમાં જ બેઠા છો, પીઈઆઈના. એમાં આવવાનું મળ્યું હતું 2023ની સાલમાં. તો ત્યારે બી પ્રબોધ સ્વામીજીની સુપ્રીમસીનું એક દર્શન હતું કે છેલ્લે દિવસે જ્યારે પ્રબોધ સ્વામીજીનું ફ્લાઇટ હતું ત્યાંથી ચાર્ટર ટોરન્ટો જવા માટે, અને અમારા બધાનું બી ઓલું કમર્શિયલ ફ્લાઇટ હતું એર કેનેડામાં. તો એમને તો આગળથી જ એવું જ્યારે પ્લેનમાં મેસેજ ગયેલા અમારું ડીલે છે અને ગુરુવારીનું ફ્લાઇટ ત્યાં રનવે પર હતું, ત્યારે ગુરુવારે એવું કીધેલું કે વાંધો નહીં કે સર્વાતીત સ્વામી છે ને એટલે બધા એને આનંદ કરાવશે કે. તો એને પછી તો અમારું ફ્લાઇટ કેન્સલ થયું. રાત્રે અમે વિશ્વજીતભાઈને ત્યાં આનંદ કર્યો સર્વાતીત સ્વામીના સાનિધ્યમાં. પણ વાત એ કરું છું કે કેવા પુરુષ છે જે આગળનું બી જુએ છે, પાછળનું બી જુએ છે, અત્યારનું બી જુએ છે, અને એ રીતે આપણને સુખી કરવા માટે એ એક ધાર્યું દોડે છે. આપણને એમને વાત કરી એમ કે આ દિવાલની પાછળ શું છે એ ખબર પડતી નથી. આપણને જેટલું સમજાયું છે, જેટલો અનુભવ છે, કે જે કંઈ સાંભળ્યું હોય એ જગતની સત્યતા પ્રમાણે આપણે ટ્રાય કરતા હોઈએ આપણા લાઈફને સમહાઉ સક્સેસફુલ બનાવવા માટેના. પણ અર્જુને શું કર્યું હતું? કમિંગ બેક ટુ ધ સેમ પોઈન્ટ, અર્જુને એ કર્યું હતું કે એને કૃષ્ણને ઓળખી લીધેલા અને કૃષ્ણ જેમ કે એમ કર્યા કરતો હતો.
ભલે એનામાં કોઈ આવડત હતી કે નહીં, એનામાં કોઈ તાકાત હતી કે નહીં, એમ આપણા જીવનમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજને ઓળખી રાખીએ અને એક એમ કર્યા કરીએ. એક એમ કર્યા કરીએ એટલે આપણને જે ભગવદીમાં અવતારો આપ્યા છે એક એમ કર્યા કરીએ તો ચોક્કસ આપણને એનું એન્ડ પોઈન્ટ દેખાશે. અને એ એન્ડ પોઈન્ટ એવો દેખાશે કે આપણે જેટલી સુખની કલ્પના કરી હશે ને એના કરતાં અનંત ગણી વધારે હશે. કે ભગવાન પાસે શું માગવું, એક પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. બહુ લાંબુ થઈ ગયું, પણ કે અહીંયા અમેરિકાનો પ્રસંગ છે. મને આ પ્રસંગ બહુ ગમે છે, તમને બધાને બી ગમશે. ઇન્ડિયાથી એક હરિભગતને અમેરિકા આવવાનું હતું ઇમિગ્રેશન ફાઇલ પર. એટલે એને ઇન્ડિયામાં સ્વામી એને આવું નહોતું, કારણ કે એ ત્યાં સેટ હતા પોતે બેંકમાં ને એમાં. એટલે એને સ્વામીજીને પ્રાર્થના કરી. એ સ્વામીજીએ એવું કીધું કે ના ના, આપણે જવાનું, કે આપણા દીકરાઓ માટે જવાનું, પણ આપણે ત્યાં જવાનું. એટલે કે સ્વામીજી તમે કહો છો તો કે પણ તો કે તમારે મને બે ચાર આશીર્વાદ આપવા પડે. એટલે સ્વામીજી કે શું છે? તો કે પહેલાં પહેલું તો હું ત્યાં જઉં એટલે કે એક બે મહિનામાં જ જોબ મળી જાય, કારણ કે મેં સાંભળ્યું છે અમેરિકામાં જોબ નથી મળતી. તો સ્વામીજી કે સારું. બીજું તો કે બીજું કે હું ત્યાં જઉં એટલે કે મને કે $50,000ની જોબ તો થવી જ જોઈએ મારી. કે તો કે સારું, કે થઈ જાય. કે પછી કે ત્રીજું તો કે બસ તમે જ્યારે જ્યારે આવો ત્યારે તમારી સેવામાં રહી શકાય, ત્યાં સત્સંગ થાય તો કે વાંધો નહીં. એમ કરીને ભગત અમેરિકા આવ્યા. પછી એમને થયું બી એવું કે તરત જ જોબ મળી ગઈ. આવ્યા એટલે મહિનામાં જ સેટ થઈ ગયા. સેટ થઈ ગયા પછી $30,000નો પગાર થયો. પહેલાં, આ તો વર્ષો પહેલાંની વાત છે, 90sની વાત છે. પછી $30,000નો પગાર થયો. પછી સ્વામીજી પધાર્યા. પછી ફરી એમને પ્રમોશન મળ્યું, $50,000નો નેક્સ્ટ યર પગાર થયો. એટલે પછી પ્રમોશન જ ના મળે. એટલે સેકન્ડ યર પછી થર્ડ યર ગયું, ફોર્થ યર ગયું. એટલે પેલા ભગત ફ્રસ્ટ્રેશનમાં આવ્યા. એટલે પછી એમને, ત્યારે ભક્તિ સ્વામી હતા, એમને લઈને સ્વામીજી પાસે ગયા. એટલે સ્વામીજી પાસે ગયા એટલે સ્વામીજી, એટલે ભક્તિ સ્વામી વાત કરી કે સ્વામીજી આવી રીતે છે, સેટ છે, 50,000નો પગાર છે, પણ હવે આગળ પ્રમોશન નથી થતું, 2 વર્ષ થઈ ગયા. એટલે સ્વામીજી તો કેવા છે, આ બધું જ યાદ હોય આ પુરુષને. સ્વામીજી કે એને પૂછ કે એને શું માગ્યું તું. કે એને એવું માગ્યું હતું કે $50,000ની જોબ થાય, એટલે કે એટલી તો મહારાજે આપી દીધી કે એને. એટલે પછી આ પ્રસંગ એટલે ગમે છે કે સ્વામીજી પછી ભક્તિ સ્વામીએ કીધું કે ભગવાન આગળ શું માગવું એ બી આવું સત્સંગ આપણને શીખવાડે. કારણ કે આપણે આવા લિમિટમાં ભગવાનને બાંધી દે તો એ તો આપીને છૂટા થઈ જાય. પણ ભગવાન બહુ મોટા છે અને આપણને એના દીકરા તરીકે સ્વીકાર્યા છે, તો પછી ક્યાં કંઈક નાની વસ્તુમાં એમને બાંધવા, રાઈટ? એ નાની વસ્તુ એટલે કોઈ બી હોઈ શકે. કાર્ડ હોય આપણું, કે જોબ હોય, કે પછી ડિગ્રી હોય, કે પછી આપણને ઘર સેટ થઈ જાય, કે ઘર લેવાઈ જાય રેન્ટ પર રહેતા. એ અનંત પ્રકારના આપણા જીવનના પ્રશ્નો છે. 100% ભગવાનને કહેવા જોઈએ, ન કહેવા જોઈએ એવું નથી. પણ એના પછી એટલો વિશ્વાસ બી મન બુદ્ધિ પર રાખવો જોઈએ કે મેં મારા ભગવાનને કીધું છે ને, એટલે મારા ભગવાન કોઈ દિવસ મારો હિત નહીં કરે, રાઈટ? તમારે ત્યાં આત્મીય ભાઈ હવે છે કે નહીં મને ખબર નથી, પણ ખુશદીપસિંહજી મોગાના સન આત્મીય ભાઈ, તો એ આત્મીય ભાઈનો પ્રસંગ મને બહુ ગમે છે. એ આજે બી મને બળ આપે એવો છે. કોવિડના ટાઈમમાં એમનો ફોન આવેલો કેનેડાથી, અને આઈ ડોન્ટ નો, આઈ થિંક પીઆઈ જ હશે ત્યારે એ ટાઈમે. ત્યારે એમને પવિત્રભાઈના એની પર ફેસ ટાઈમ આવ્યો હતો, અને હું સ્વામીજીની બાજુમાં હતો એટલે મને સાક્ષી રહેવાનું મળ્યું હતું. એટલે પવિત્રભાઈ કહેતા હતા સ્વામીજીને કે આ આત્મીય ભાઈ છે, આપણા મોગાના ખુશદીપસિંહજી છે, એમના સન છે. અને આ આત્મીય ભાઈ એવી પ્રાર્થના કરે છે કે એમની જોડે જે કોઈ આવ્યા છે એ બધાના કાર્ડ થઈ ગયેલા, પણ આ આમનું જ નથી થતું, એવી પ્રાર્થના કરે છે. એટલે એ થોડાક ડિપ્રેશનમાં છે, એમનો મૂડ નથી આમ, એટલે વિચારમાં રહે છે. ત્યારે સ્વામીજીએ બહુ સરસ આશીર્વાદ આપેલા. સ્વામીજી કે ચિંતા નહીં કરને કા, હિન્દીમાં કીધેલું, ચિંતા નહીં કરને કા, એક ही चीज सोचने का, एक જ વસ્તુ વિચારવાની, વી આર ધ સન ઓફ ધ સુપ્રીમ, કે તુમ્હારા બી હો જાયગા. કે પછી તો હું પીઆઈમાં, ત્યારે મેં એમને પૂછ્યું હતું તો બધું સેટ થઈ ગયેલું. એટલે કહેવાનો મતલબ એ છે કે એવા પુરુષની પ્રાપ્તિ થઈ છે આપણને,
જે નિરંતર આપણે જેટલું વિચારી નથી શકતા આપણી માટે એથી અનંત ઘણું ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણી માટે વિચારે છે. અને એ બહુ સાચી વાત છે. ઇવન આ નાની નાની વાત છે. જેમ કે આ વખતે અમેરિકાની શિબિર હતી તો ત્યાં રાત્રે ડેઝર્ટ પ્રોગ્રામ હતો, સાથે આઈસ્ક્રીમ જમવાનો, ડેઝર્ટ જમવાનો પ્રોગ્રામ હતો. તો ગુરુહરિને વાત કરી બહાર બ્રેકમાં, તો ગુરુહરિ તરત જ કીધું કે એક મિનિટ કે હું તો બેસીશ, પણ કે આ બધા શું કરશે, બધાને મળશે. એટલે પછી આપણે કીધું હા બધા જ જમશે સાથે. તો કે તો હું આવીશ કે, બાકી કે મારે એકલાય જમવાનું ને આ બધાનું ના થાય, તો કે મારે એવી રીતે નથી કરવું કે. તો બહુ નાની નાની વસ્તુ છે પણ એમાં ઓલવેઝ આપણો પહેલો વિચાર કરે છે. તો એ વસ્તુ આપણને એટલી જ શીખવાડે છે કે આપણા લાઈફમાં બી નાના પ્રોબ્લેમ હોય કે મોટા પ્રોબ્લેમ હોય, તો એ પ્રોબ્લેમની આગળ પહેલાં એમને આપણે મૂકી દઈએ, એમનો વિચાર કરી લઈએ, તો પ્રોબ્લેમ આપણને ખાઈ ના જાય. એટલે મહારાજ અને સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આવો કલ્પનાતીત સંબંધ મળ્યો છે આપણને. ભાઈએ કીધું એમ કે આપણે બધા જ અર્જુન છે, કૃષ્ણ જેવા સારથી જીવનમાં જોઈએ. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજ જેવા સારથી આપણને બધાને મળ્યા છે. સુરત સ્વામીજી જેવા અદ્ભુત અદ્ભુત પ્રાદેશિક સંતની ગોદ મળી છે આપણને. અને વિશ્વજીતભાઈને બધા લીડરોનો સથવારો આપણને મળ્યો છે, એ લોકોનું માર્ગદર્શન આપણને મળતું રહે છે. ત્યારે આપણે અઠવાડિક સભા આપણને જે આજ્ઞા કરી હોય એ આજ્ઞા, એમનું ભજન અને એમના પ્રત્યેની વિશ્વાસ અને આસ્થા ધીમે 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 વધતો રહે, એ અંગે મહારાજ અને સ્વામી આપણને બળબુદ્ધિ આપની શક્તિ આપે. એ જ પ્રાર્થના. સજાન સ્વામી મહારાજ. ખૂબ અદ્ભુત આપણને ભાથું પીરસ્યું સુરતભાઈએ. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી. એમણે જે વાત કરી કે અર્જુન એટલે કોણ, તો કે એક એવો જીવ કે જેના અંતરમાં અનેક પ્રકારના વિચારો ખદબદતા હોય, સારા પણ અને ખરાબ પણ. પણ આપણને એવા ગુરુ હરિરૂપી ગોદ મળી છે કે જે સંકલ્પને જાણે છે, કયા પૂરા કરવા કયા ના કરવા એમને ખબર છે, અને પૂરા પણ કરે છે. પછી આગળ જેમ વાત કરી એમણે કે ક્યારેક ક્યારેક ગુરુહરિ એવી પરિસ્થિતિ કે એવો પ્રસંગ પણ ઊભો કરે છે કે જેથી કરીને આવનારી જે મુશ્કેલી છે આપણા જીવનમાં, આપણને નથી ખબર કે શું થવાનું છે, પણ એને ટાળવા માટે કંઈક એવી નાનું પ્રસંગ ઊભો કરીને એને દૂર કરે છે કે સોળીનું દુઃખ કાંટે કરીને કાઢે એવું છે. અને સત્સંગમાં પણ આવીએ છે, નિમિત્ત થવાય છે, એ પણ એમની કૃપા છે કે એમની કૃપાને લઈને આ સભામાં બેસવાનું મળે છે. કંઈક નાની મોટી સેવા મળતી હોય છે, એ પણ એમની કૃપાને લઈને હોય છે. અને કીધું કે ખરેખર જ્યારે આમ આપણે જોબ પર કંઈક એવી વ્હાઇટ કોલર જોબ કરતા કે ગમે તે સારા પ્રોફેશનની જોબ કરતા હોય, તેના રૂલ્સ રેગ્યુલેશન ઘણી વખત એવું થાય કે આ ભક્તોમાં પણ આવું હોય તો સારું, પણ એની જ ના પાડે છે કે ભક્તો આગળ પોતાની મન બુદ્ધિ કે પોતાની માન્યતા ના લગાડવી, કેમ કે એમાં રહીને બે વર્તનારા તો ગુરુ હરિ જ છે. અને ક્યારેક ક્યારેક એવું વર્તન એમનામાંથી એ પણ એટલે કરાવતા હોય કે જેથી કરીને મારી કંઈક એવી આળસ હોય કે કંઈક અણસમજણ હોય એને દૂર થાય, એને કરવા માટે પણ એ કરતા હોય છે. અને જેમ એમણે લાસ્ટમાં વાત કરી કે મને એમની સાથે એ થાય તો એણે કરીને એ આપણા લેવલે આવે છે, જેનું દર્શન આપણને રિસન્ટલી પણ થયેલું કે જ્યારે સર્વમંગલ સ્વામીજી અને સુચેતન સ્વામીજી અહીંયા આગળ પધારેલા અને લાસ્ટમાં જ્યારે સ્મૃતિ લેવાની હતી, ત્યારે ખરેખર તો જવાનું હતું આપણે સૌએ એમની નજીક કે જેથી કરીને આપણે સ્મૃતિ લઈ શકીએ. પણ ત્યારે એ એક એવા ગુરુહરિની અનુવૃત્તિ કે આપણે ભક્તોના લેવલે જવાનું છે, એનું દર્શન કરાવતા એવું કહે છે કે તમે બધા અહીંયા આગળ આવો એના કરતાં અમે ત્યાં આગળ આવીએ. તો ત્યારે જેણે કરીને કેવું કે
તમને કંઈક અગવડતા ના પડે. અને એ તો એમ કહે કે સ્મૃતિ લેવાનું ઇઝી રહે, પણ ખરેખર આપણને કંઈ તકલીફ ના થાય એનું પડે પડનું એ નિરંતર જતન કરે છે. અને એમાં એવા પુરુષની આપણને ગોદ મળી છે કે જેમણે આપણને સામેથી ગ્રહણ કર્યા છે. અને આ ટોપિક પર એક વિચાર ગુરુહરિએ મને આપ્યો કે આ જીવને જમીન પર ચાલવા છતાં આકાશમાં ઉડવું છે. 2 હાથના નાનકડા ખોબામાં વિશાળ દરિયો ભરવો છે. સપના જેવી આ દુનિયામાં રાચે છે એ ખોટા માનમાં. પ્રેઝન્ટ પ્રસંગ થકી જ સમજાય કે આપણા ભાગ્યની દોરી છે ભગવાનના હાથમાં. અને એટલે આજના દિવસે ગુરુહરિના ચરણોમાં એક જ પ્રાર્થના કરવી છે કે આપે જ્યારે કૃપાએ કરીને અમને સામેથી ગ્રહણ કર્યા છે, તો જેમ ડૉક્ટર સુરતભાઈએ વાત કરી કે હંમેશા એમને આગળ રાખવા છે. એટલે સારી પરિસ્થિતિ હોય કે પછી કંઈક પ્રસંગ હોય, પણ અમે આપણને નિરંતર આગળ રાખીને સત્સંગમાં સહેજે સહેજે આગળ વધતા રહીએ એ માટે ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.